પૈસો અને રૂપ તો પછી જોવા, સૌથી પહેલા ખાનદાન જોવું, સૌથી પહેલા કુટુંબ જોવું, અને બીજા સ્થાને એનો સ્વભાવ જોવો. પૈસા હોય, રૂપ હોય, ભણતર હોય, આવડત હોય, પણ સ્વભાવ સારો ન હોય તો એની હારે જિંદગી ન જાય. તમે જ્યારે જુઓ ત્યારે એને બોલાવ્યા ન થતા હોય બેમાંથી કહીને, તો એ જિંદગી જાય. એક જણો એમ કે આપણે આમ કરવું છે, ત્યાં બીજા કે નહીં, એમ નથી કરવાનું, આમ જ કરાય, તો એ જિંદગી પૂરી ન થાય કોઈ દિવસ. પૈસા ગમે તેટલા હોય, મકાન ગમે તેટલું સારું હોય, પણ એકબીજા મેચ્યોર ન હોય તો જીવન સુખી ન થાય. ખાલી પત્ની સારી ન મળે તો જીવન દુખી થયું નહીં, પતિનો સ્વભાવ સારો ન હોય તોય થાય. બંને પક્ષ તરફથી પ્રેમ સરખો રહે, બંને પક્ષ તરફથી લાગણીઓ સરખી રહે, બંને પક્ષ તરફથી પ્રાધાન્ય સરખું રહે. ખાલી સ્ત્રી જ પુરુષને પ્રાધાન્ય આપ્યા કરે એમ નહીં, પુરુષ પણ પોતાની પત્નીને પ્રાધાન્ય આપે. જેમ સ્ત્રી પોતાના ઘરની બધી જ વાતો પોતાના પતિને કરે, એમ પતિ પણ બધી જ વાતો પોતાની પત્નીને કહી દે, તો એ જીવનનું સંસારનું ગાડું બરાબર ચાલ્યું જાય. સ્ત્રી સારી મળે, પુરુષ સારો મળે તો દાંપત્ય જીવન સુખી થઈ જાય. બાકી કર્કશા નારી મળી ગઈ હોય તો હેરાન થઈ જાવ તમે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. તમે હરખથી એના માટે હાડી હારી લઈ આવો તો એ હરખ નો જોવે, તમને લેતા નથી આવડતું. પછી ઓલાને બીજી વખત કઈ લઈ જવાની ઈચ્છા થાય. પણ અમુકનો સ્વભાવ જ હોય કર્કશા નારી જેવો. એટલે આ સંસારમાં કર્કશા નારી સાથેના દાંપત્ય જીવનને જોઈને ઘણાને તો વૈરાગ્ય લાગી જાય કે આપણે લગ્ન કરવા જ નથી. એકવાર એક શહેરમાં એક યુવાને નક્કી કર્યું લગ્ન તો કરવા જ નથી. એટલે એમણે શહેરની બહાર થોડું દૂર એક નાનો એવો આશ્રમ ઝૂંપડી બાંધી અને પોતે રહેવાનું ચાલુ કર્યું, લગ્ન નથી કરવા. પણ વાડીની એ જગ્યા, ખેતરની જગ્યા, એ અવાવરૂ જગ્યા હતી. થોડા દિવસ થયા ને ત્યાં મોટા મોટા ઉંદરડાનો ત્રાસ બહુ થઈ ગયો એને. તમે જુઓ, ઉંદર એટલા મોટા, બિલાડી એનાથી ડરે એટલા ઉંદર. એટલો ત્રાસ થઈ ગયો, માણસ કંટાળી ગયો હાવ. એટલે આજુબાજુના ખેતરવાળા જે લોકો હતા એ ત્યાં રોજ બેસવા આવે બાપુ પાસે. પછી તો બાપુ થઈ ગયા, બાપુ પાસે બેહવા આવ્યા. તો વાતમાંથી વાત નીકળી કે બધું તો બરાબર છે, સંસારમાં જોયું કે સંસારમાં પતિ પત્નીઓ ઝઘડો કરે છે ને આ બધું થાય છે, એટલે આપણે નક્કી કર્યું કે એ ત્રાસમાંથી છૂટવું છે. એટલે આપણે આ નિર્ણય કર્યો, પણ અહીંયા ઉંદરડાનો ત્રાસ એટલો છે. હવે આનું શું કરવું? તો કોઈ કે કીધું બાપુ દવા મૂકી દો ને. ભાઈ ઈ મૂકી, એમાંય નથી મેળ આવતો. તો કે પિંજરું મૂકો, તો એ કે એમાં હામતા નથી. તો હવે એક કામ કરો, એક બિલાડી પાળી લો તમે. જો બિલાડી ઘરમાં હશે ને તો ઉંદર નહીં આવે.
બાપુએ કીધું બરાબર, હાલો બિલાડી પાળીએ. તો બાપુએ બિલાડી પાળી, પણ બિલાડી દૂધની હેવાય, એને દૂધની ટેવ. હવે બાપુને હજી દૂધ અહીંયા કોઈ એવું કઈ હતું નહીં, ગાયને એવું કઈ બાંધ્યું નહોતું. તો એ મહારાજ પાસે વળી બધા લોકો રોજ બેસવા આવતા સાંજે. જ્યારે તે પોતાની આપવીતી કીધી કે તમે કહ્યું મેં બિલાડી પાડી, પણ હવે આ બિલાડીને દૂધનું કોણ કરશે? 5-15 દી બધાએ દૂધ આપ્યું. પછી કીધું બાપુને, બાપુ એક કામ કરો, આ તો રોજનું થયું, તમે ગાય પાળી લો એટલે તમારે કામ થઈ જાય, બિલાડીનું હાલે ને તમારે દૂધ ચા દૂધમાં ચાલે. બાપુને થયું વાત સાચી છે. બાપુએ ગાય પાળી, પણ બધાને કીધું કે હું ગાય પાડું, પણ આ ગાયને ખવડાવું તો કે આપણા ખેતર છે જ, અમે બધા થોડું થોડું આપી દઈશું. તો મહારાજે બરાબર ગાય પાળી, અને એ ગાય પાળી તો ખરી, પણ 5-15 દી બધાએ લીલું આપ્યું. પછી કે આ તો રોજનું થયું બાપુ, હવે તમે કંઈક બીજું કરો. અરે ભાઈ, તમે કીધું એટલે તો ગાય લીધી. આ તો કામ કરો કે આપણા આ ઝૂંપડીની બાજુમાં આ જે છે ને, આ સરકારી જમીન હાવ ખાલી પડી છે, 2 વીઘા છે, તમે વાવો એટલે તમારે સમય જાય અને ગાયને રોજ લીલું મળે. બાપુએ કીધું હાલો અમે નવરા છે. તો મહારાજે વાવવાનું ચાલુ કર્યું, પણ એકલાથી પહોંચાતું નહોતું. તો વળી પાછું બધાને કીધું ભાઈ મારાથી એકલાથી પહોંચાતું નથી, તમે કોઈ કામ કરાવે. અરે મહારાજ, અમારે અમારા ખેતરનું કરવું, તમારું કરવું. ક્યારેક તક બપોર હોય તો બરાબર છે, પણ આ તો પછી રોજનું થાય ને. તો હવે શું કરવું? તો કે મજૂર રાખી લ્યો. તો કે મજૂરના પૈસા મારી પાસે ક્યાં છે? તો એક જણાએ કીધું બાપુ એક કામ કરો, લગ્ન કરી લ્યો. લગ્ન કરી લ્યો, તમે બંને જણા થઈને આ હક આવજો. એટલે મહારાજે કીધું હાલો તો લગ્ન કરીએ. મહારાજે લગ્ન કર્યા, અને એવી કર્કશા નારી મળી. વાતે વાતે એનું ઝઘડો ઉભો હોય, વાતે વાતે એક દિવસ એવો નહીં જતો હોય કે દિવસમાં 2-4 વખત બંને જણાની વચ્ચે ઝઘડો નહીં થતો હોય. એટલી કર્કશા નારી મળી, એટલી કર્કશા નારી મળી. આ લગ્ન થઈ ગયા, 5-15 દી ગયા, પછી બધા બેહવા આવ્યા, એટલે બધું આમ જોયું. એટલે એક જણાએ કીધું બાપુ બધું બરાબર ને, જો ઉંદરડા હાટું આપણે મીંદડી પાળી, એને દૂધ દેવા હાટું આપણે ગાય પાળી, ગાયને ખવડાવવા હાટું ખેતરમાં વાવ્યું, અને ખેતરમાં કામ થાય એના માટે તમે બંને જણા થઈને તમે લગ્ન કર્યા, ને આ બધું થાય છે, હવે બધું બરાબર ને. ત્યારે મહારાજે એટલું કીધું કે આના કરતા ઉંદરડા હારા હતા. આનો એટલો ત્રાસ છે. સ્ત્રી સારી મળે અથવા તો પુરુષ સારો મળે તો દાંપત્ય જીવન ધન્ય થઈ જાય. ભગવાન તમને પતિ તરીકે સ્વીકાર્યા એનું કારણ છે તમારો સ્વભાવ બહુ સારો છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ વિરાત્મ તુલ્યમ ધીરાપતિ કુલવતી નવૃણીત કન્યા તારે સિંહનરલો કમનો ભિરામમ. ભગવાન તમારું કુટુંબ સારું છે, તમારો સ્વભાવ સારો છે, તમારું રૂપ સારું છે, તમારી વિદ્યા સારી છે, તમારી ઉંમર બરાબર છે, અને છઠ્ઠા સ્થાને કહ્યું તમારો પૈસો બરાબર છે. આ કથામાંથી આ સંસારના માત પિતાને એક સંદેશો આપ્યો રૂકમિણીએ કે દીકરા દીકરીનું વ્યવિશાળ કરો, એમાં પૈસાને પ્રાધાન્ય નહીં, પેલા કુટુંબ અને એના ચારિત્ર્ય એના સ્વભાવને પ્રાધાન્ય આપવું, પછી પૈસાને પ્રાધાન્ય આપવું જોઈએ માણસ. અત્યારે તો એક જ વાત ચાલે છે, પૈસાવાળા હોય એટલે પરણાવાય, ખાલી પૈસાને પ્રાધાન્ય ન આપશે.